Namaste, Shivsha. Welcome, students, to the online session of Financial Management, Part 5 of BCom Semester 5. Hi, I'm Professor Abhin Varghese. We will be continuing from the last topic that we left off. Now, what was the last topic that we left off? We left off what was financial system. Financial system શું છે? So, we learned about various classifications of financial system. તો આપણે યાદથી જ continue કરશું કે financial system કહેવાય શું. તો એ સમજવા માટે સૌથી પહેલા આપણે જેમાં ડાયાગ્રામ જોઈ શકીએ કે ચાર્ટે કેવી રીતે ફાઇનાન્શિયલ સિસ્ટમના અલગ અલગ ભાગ કે અલગ અલગ કમ્પોનન્ટ્સ રાખ્યા છે. So as we can observe that financial system can be divided into three parts. The three parts of the financial system can be divided are financial assets, financial market, financial intermediaries. Now what are financial assets? Financial assets એટલે એ વસ્તુ કહેવાય જે આપણે લેવેજ કરતા હોય, જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ કહી શકાય, જેમ કે બોન્ડ્સ કહેવાય છે, જેમ કે ડિબેન્ચર્સ કહેવાય છે, શેર બજારમાં જે પણ લેવેજ થાય છે, મતલબ શેર સર્ટિફિકેટ્સ કહેવાય છે, સ્ટોક સર્ટિફિકેટ્સ કહેવાય છે, ગોલ્ડ બોન્ડ્સ કહેવાય છે, ગોલ્ડ કહેવાય છે, કોમોડિટી કહેવાય છે. તો આ બધી એક પ્રકારની કહેવાય હાઇબ્રિડ ફાઇનાન્શિયલ એસેટ્સ કે ડેફિનેટ ફાઇનાન્શિયલ એસેટ્સ તરીકે ડિફાઇન કરી શકાય. હવે આની લેવેજ ક્યાં થાય છે? વેર ડઝ ધીસ એક્સચેન્જ actually occur? This exchange occurs in financial market. It occurs in a financial market. So what is a financial market? Financial market is either a place or a situation where the exchange of financial assets occur. A financial market નો આપણે મેં પહેલા પણ કીધેલું છે વારે ઘડિયા, અને એક્ઝામ્પલ પણ કહી શકો છો. જેટલા પણ સ્ટોક માર્કેટ કે શેર બજાર કહેવાય, જેમ કે NSE કહેવાય, BSE કહેવાય, નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો ઇન્ડેક્સ નિફ્ટી કહેવાય છે. નિફ્ટી 50 મતલબ 50 સ્ટોક જેટલા 50 બેઝિક કેપિટલાઇઝ સ્ટોક્સ ત્યાં ચડે છે, લિસ્ટ આઉટ થાય છે. એ જ રૂપે લોકલ રીજન વાઇઝ પણ આપણે ઓબ્ઝર્વ કરી છે, લોકલાઇઝડ સ્ટોક એક્સચેન્જીસ હોય છે. હવે આ બધા સ્ટોક એક્સચેન્જ નું કામ શું છે? સ્ટોક એક્સચેન્જ પ્રોવાઇડ્સ ફર્સ્ટ ઓફ ઓલ ધ સર્વિસ ઓફ એક્સચેન્જ, જેના કારણે ફાઇનાન્શિયલ એસેટ્સ શું થઈ શકે? એકબીજા આપણે એક્સચેન્જ કરી શકીએ છીએ. સાથે સાથે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ હોય છે. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ એટલે શું? તો ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ એવી સંસ્થા હોય છે જે ફાઇનાન્શિયલ આપલે કરવામાં મદદરૂપ થાય. ફાઇનાન્શિયલ આપલે કરવામાં કઈ કઈ સંસ્થા મદદરૂપ થાય છે? જેમ કે બેંક્સ કહેવાય છે, જેમ કે સ્ટોક બ્રોકિંગ એજન્સીઝ કહેવાય છે, અંડરરાઇટિંગ એજન્સીઝ કહેવાય છે, ઘણી ઘણી અલગ અલગ પ્રકારની મર્ચન્ટ બેન્કર્સ કહેવાય છે. તો આ બધી અલગ અલગ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ કહેવાય, જે શું કરે છે? જે ફંડિંગનું કામ કરે છે, નોલેજનું કામ કરે છે. સાથે સાથે આપણે કહી શકાય સેબી પણ છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ પણ છે. સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એક ગવર્મેન્ટ વોચડોગ ઓર્ગેનાઇઝેશન છે. વોચડોગ એટલે શું? જે ખાસ કરીને નિયંત્રણ રાખે છે કે કેવા પ્રકારનું ટ્રેડિંગ થાય છે, લોકો છેતરાતા નથી, જેના કારણે પ્રોપર રેગ્યુલેશન્સ માર્કેટમાં રહે છે. હવે ફાઇનાન્શિયલ માર્કેટ આપણે ડિવાઈડ કરો તો હાઉ કેન વી ડિવાઈડ? ધ એન્ટાયર ફાઇનાન્શિયલ માર્કેટ કેન બી ડિવાઈડ ઇન્ટુ 4 different fronts. The 4 definite fronts that the entire financial market can be divided are forex market. Forex market એટલે શું? ફોરેન એક્સચેન્જ માર્કેટ, નાણાકીય જે માર્કેટ જે આપલે થાય એને ફોરેક્સ માર્કેટ કહેવાય છે. કેપિટલ માર્કેટ એટલે શું? શેર બજાર. મની માર્કેટ એટલે શું? તો મની માર્કેટ એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એવા સર્ટિફિકેટ્સનું ટ્રેડિંગ છે જેની લિક્વિડિટી 1 વર્ષ કરતા ઓછી છે. એટલે કેપિટલ માર્કેટ અને મની માર્કેટમાં ફરક શું છે? તો કેપિટલ માર્કેટ અને મની માર્કેટમાં ફરક એટલો જ છે કે કેપિટલ માર્કેટ લોંગ ટર્મ સિક્યુરિટીઝનું ટ્રેડિંગ કરે છે, while મની માર્કેટ શોર્ટ ટર્મ સિક્યુરિટીઝનું ટ્રેડિંગ થાય છે. એવા સિક્યુરિટીઝ જેનો રિડેમ્પશન પીરિયડ કે જેની મેચ્યોરિટી પીરિયડ 1 વર્ષ કરતા વધારે હોય. જેમ કે શેર બજાર આપણે કહેતા હોય તો આપણને ખબર છે કે એની ટર્મ અનલિમિટેડ જ હોય છે. જ્યાં સુધી કંપની વાઇન્ડ અપ થતી નથી ત્યાં સુધી આપણને કેપિટલ મળે જ છે. એ જ રૂપે આપણે ફોર એક્ઝામ્પલ મની માર્કેટ કહીએ તો મની માર્કેટ માટે આપણે ખાસ કરીને ટ્રેઝરી બિલ્સ જે આરબીઆઈ ઇસ્યુ કરે છે, બહુ એક્સેપ્શનલ કન્ડિશનમાં જ્યારે આરબીઆઈ લિક્વિડિટીની જરૂર પડે છે ત્યારે માર્કેટમાં જઈને એ શું કરે? માર્કેટમાં જઈને એ લિક્વિડિટી ઊભી કરે છે. લિક્વિડિટી કેવી રીતે ઊભી કરે? દે બોરો ફંડ્સ by the public and the guarantee of a very high interest. Apart from it, there is also credit market. Now, what is a credit market? તો credit market આપણને સૌને ખબર હોવી જોઈએ, લોન માર્કેટ, લોન્સ જે આપણને મળતી હોય. Capital market and money market can be classified further into primary market as well as secondary market. Primary market એટલે શું? જે ફર્સ્ટ ટાઈમ સેલિંગ થતું હોય એને આપણે પ્રાઇમરી માર્કેટ કહેવાય. જે સેકન્ડ ટાઈમ જે સેલિંગ થાય એને સેકન્ડરી માર્કેટ કહેવાય. જેમ કે ફોર એક્ઝામ્પલ આઈપીઓ નું સેલ થાય તો એ પ્રાઇમરી માર્કેટમાં થાય છે. હવે આઈપીઓ નો સેલ ફર્ધર આપણે કહેતા હોય, ફર્ધર એટલે શું છે? ટ્રેડિંગ આજકાલ આપણે શેર ની કરતા હોય તો એ સેકન્ડરી માર્કેટમાં થાય છે. The financial assets or instruments can also be classified as it is seen from the diagram into 3 categories. મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? તો મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવાય જેની લિક્વિડિટી 1 વર્ષ કરતા ઓછી હોય, જેમ મેં તમને સમજાવ્યું. કેપિટલ માર્કેટ 1 વર્ષ કરતા વધુ, અને હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ જે વેરિયેબલ રેટ્સ રાખે છે. મતલબ મની માર્કેટ અને કેપિટલ માર્કેટના અલગ અલગ ફેક્ટર્સ રાખે, અલગ અલગ એસ્પેક્ટ્સ રાખે છે. So as I was differing,
we can elaborate on this particular point, that a financial market can be defined as the market in which financial assets are created or transferred. ફર્સ્ટ ઓફ ઓલ ફાઇનાન્શિયલ માર્કેટ આપણને સમજાવે છે. 12માથી લઈને અત્યારે 3rd યર સુધી આપણને એક જ માઇન્ડમાં વસ્તુ હતી કે માર્કેટ એક જગ્યા કહેવાય લે વેચ કરવા, પણ માર્કેટના વિવિધ પ્રકાર પણ હોય છે. there are different types of market also in which this transfer can occur. So the place or a situation where this exchange of financial assets can be created can be defined as a financial market, as against a real transaction. Like real transaction against ma that involves exchange of money for real goods or services. Real goods એટલે શું? ટેન્જિબલ ગુડ્સ, જેને આપણે અડી શકાય, જોઈ શકાય, માપી શકાય, પૂરી શકાય, જે બગડે છે. A financial transaction involves creation or transfer of a financial assets. Financial transaction શું ઇન્વોલ્વ કરે છે? ફાઇનાન્શિયલ નાણાકીય વહીવટ ઇન્વોલ્વ કરે છે કે ક્રિએશન કે ટ્રાન્સફર ઓફ અ ફાઇનાન્શિયલ એસેટ્સ. એક ફાઇનાન્શિયલ એસેટ્સ ની ક્રિએશન કે ટ્રાન્સફર. ફાઇનાન્શિયલ એસેટ્સ ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રિપ્રેઝેન્ટ્સ, એક દાવો રિપ્રેઝેન્ટ કરે છે. જેમ કે મેં તમને વાત કરી હતી મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે શું? મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવામાં આવે છે જેની લિક્વિડિટી 1 વર્ષ કરતા ઓછા સમયની અંદર, જે ખાસ કરીને આરબીઆઈ જ ઇશ્યુ કરી શકે. એનું રીઝન છે ઇટ ઇન્વોલ્વ્સ અ વેરી હાઈ રિસ્ક. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને ટ્રેઝરી બિલ્સની વાત કરું તો ટ્રેઝરી બિલ્સની ખાસિયત શું? તો ટ્રેઝરી બિલ્સની ખાસિયત છે કે the period of maturity for treasury bills is only 1 year. Now what are the denomination of treasury bills? The treasury bills can come in denominations of 5 crore, 10 crore. હું કરોડની વાત કરું છું. So 5 crore, 10 crore આટલી હાઈ મૂળ અને કોઈ પણ વ્યક્તિ ઇશ્યુ ન કરી શકે, કેમ કે એની પાસે ગેરંટી શું? ગવર્મેન્ટની સર્ટિફિકેશન હોવી જોઈએ, they have proper documentation અને એશ્યોરન્સ પણ હોય છે કે તમે જેમાં ઇન્વેસ્ટ કરો છો એ ડેફિનેટલી કોઈ પણ હાર્મ વગર તમને કેપિટલ અને સાથે સાથે તમને કઈ ગેઇન્સ જે થવાના છે, that is the gains in future would be transferred back. So 5 કરોડ કે 10 કરોડના ડિનોમિનેશન ટ્રેઝરી બિલ સૌથી પહેલા ઇશ્યુ કરે છે. અને ખાસિયત શું ખબર છે? આ ટ્રેઝરી બિલ્સની ખાસિયત છે, હું લખી નાખું છું. આ ફાઇનાન્શિયલ માર્કેટમાં જે ઇન્સ્ટ્રુમેન્ટનું ટ્રેડિંગ થાય, ફાઇનાન્શિયલ માર્કેટમાં જે ઇન્સ્ટ્રુમેન્ટનું ટ્રેડિંગ થાય છે એ ઇન્સ્ટ્રુમેન્ટનું મેં નામ જે તમને સમજાયું ટી બિલ્સ જેને કહેવાય છે. તો ટી બિલ્સ કેટલા ડિનોમિનેશનમાં હોય? ટી બિલ્સ આપણે જેમ સમજાયું, they are either in the denomination of 5 crore or 10 crore. They are issued at, first of all remember, they are issued at discounted price. They are issued always at discounted price and they are redeemed at face value. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે સમજાવવું હોય કે એક 10 કરોડનો ટ્રેઝરી બિલ આપણે ઇશ્યુ કરી, તો 10 કરોડનો ટ્રેઝરી બિલ જ્યારે ઇશ્યુ થતો હોય તો 10 કરોડની એકચ્યુઅલ પ્રાઇસ હોતી નથી, 7.5 કરોડ હોય. હવે 7.5 કરોડ એટલે આપણા મનમાં લોભ આવી જાય કે 2.5 કરોડનો તો ફાયદો તો છે જ તે, પણ એ એકચ્યુઅલી ઓક્શનમાં ટ્રેઝરી બિલ્સ આખી જાય છે અને ઓક્શન કરવા માટે સામાન્ય વ્યક્તિઓ ન ચાલે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ આવીને ઓક્શન કરે છે. એના સિવાય there is also a claim that whenever we purchase a શેર ડેફિનેટલી જ્યારે પરચેસ કરતા હોય તો આપણને ડિવિડન્ડ્સ મળે છે. તો ડિવિડન્ડ ઇઝ ઓલ્સો ફ્યુચર ક્લેમ. જ્યારે પણ આપણે ડિબેન્ચર પરચેસ કરતા હોય તો આપણને ઇન્ટરેસ્ટ મળે છે. જ્યારે પણ બેંકમાં આપણે એફડી મૂકતા હોય, ફિક્સ ડિપોઝિટ્સ આપણે મૂકતા હોય તો આપણને ઇન્ટરેસ્ટ મળે છે, વ્યાજ મળે છે. તો ભવિષ્યમાં આપણને એક ગેરંટી ક્લેમ છે જેના કારણે આપણને અથવા પીરિયોડિક મળે અથવા એક લમસમ અમાઉન્ટ ઓફ મની આપણને આઈધર ઇન ધ ફોર્મ ઓફ ઇન્ટરેસ્ટ, જેમાં અમને લખેલું છે, જેમાં અમને લખેલું આઈધર ઇન ધ ફોર્મ ઓફ ઇન્ટરેસ્ટ ઓર ડિવિડન્ડ તમને મળશે. તો જેમ મેં તમને સમજાવી દીધું what is money market and what is capital market. The money market, it's a wholesale debt market for low risk first of all. કેમ કે ડેફિનેટ અશ્યોરન્સ લો રિસ્ક એટલા માટે કેમ કે પીરિયડ ઓફ મેચ્યોરિટી 1 year છે. અપાર્ટ ફ્રોમ ઇટ મની માર્કેટ કેન ઓનલી બી રેગ્યુલેટેડ બાય ગવર્મેન્ટ કંટ્રોલ્ડ ઓથોરિટીઝ. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને આરબીઆઈ તે મની માર્કેટમાં લેવેચ કરી શકે. સ્પેસિફિકલી હું તમને કહી દઉં છું, જેમ કે હું નક્કી કરું કાલથી કે ભાઈ મારે મની માર્કેટની અંદર મારે ઇન્સ્ટ્રુમેન્ટ વેચવું છે, તો મારા પાસે બેસવું આટલું હાઈ પેમેન્ટ કરવા માટે. નોર્મલી મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલા માટે વેચાય છે કેમ કે ગવર્મેન્ટને અમુક ફંડ્સ અમુક શોર્ટફોલ્સ પડે છે. Funds are available in this market for periods ranging from a single day up to a year. This market is dominated mostly by government. જેમ મેં તમને સમજાવ્યું છે કે મની માર્કેટમાં મેજોરિટી ટાઈમ ટ્રાન્ઝેક્શન્સ ખાલી ગવર્મેન્ટ જ કરી શકે છે કે ગવર્મેન્ટ અશ્યોરન્સ ઉપર હોય છે. Banks and financial institutions. Capital market, the capital market is designed to finance the long term investments. લાંબા ટાઈમના ઇન્વેસ્ટમેન્ટ્સ હોય છે. The transaction taking place in this market will be for period of over a year, મતલબ 1 વર્ષ કરતા વધુ સમય માટે. જેમ કે આઈપીઓ આપણે ભરી સાથે સાથે શેરમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો આ બધા ઇન્વેસ્ટમેન્ટ ખાસ કરીને રેગ્યુલેટ ક્યાં થતા હોય તો કેપિટલ માર્કેટમાં થાય છે. તો કેપિટલ માર્કેટમાં જ્યારે પણ કેપિટલ માર્કેટ એક એવી જગ્યા બને છે જે આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સનું ટ્રેડિંગ કરી શકીએ છીએ. We proceed to next topic.
એઝ એક્સપ્લેન ફોરેક્સ માર્કેટ એટલે શું? ફોરેન એક્સચેન્જ જે માર્કેટમાં થાય ને ફોરેક્સ માર્કેટ કહેવાય છે. તો જેમ લખેલું છે, ધ ફોરેક્સ માર્કેટ ડીલ્સ વિથ ધ મલ્ટી કરન્સી રિક્વાયરમેન્ટ વિચ આર મેટ બાય ધ એક્સચેન્જ ઓફ કરન્સીસ લાઈક યુઆન, પીસો, યેન, પછી ડોલર, પછી પાઉન્ડ, પછી સ્ટર્લિંગ. ઓલ ઓફ ધીસ ગિવન કરન્સીસ આર બીંગ ટ્રેડેડ ફોર ટ્રેડિંગ પર્પસીસ. જેમ કે એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં જ્યારે જવું હોય ત્યારે કરન્સીની જરૂર પડે છે, તો કરન્સીની જે લિમિટ કંટ્રોલ કરનાર જે ઓથોરિટીઝ જે હોય છે એ ફોરેક્સ સ્ટોક મેન્ટેન કરે છે. ડિપેન્ડિંગ ઓન ધ એક્સચેન્જ રેટ ધેટ ઇઝ અવેલેબલ. વોટ ઇઝ એક્સચેન્જ રેટ? ધ રેટ એટ વિચ ધ કરન્સી ઇઝ અવેલેબલ. જેમ કે ઘણી વાર તમે ન્યૂઝમાં સાંભળેલું હોય કે ડોલરના ભાવ 72 રૂપીસ છે કે 80 રૂપીસ છે, તો આ બધા રૂપીસ જે નક્કી થાય છે એ ખાસ કરીને આરબીઆઈ ની એક્સચેન્જ પોલિસીસ નક્કી કરે છે. તો ડિપેન્ડિંગ ઓન ધ એક્સચેન્જ ધ રેટ that is applicable, the transfer of funds take place in this market. This is one of the most developed and integrated markets across the globe. કેમ કે સારા ટ્રેડ ફેસિલિટેટ કરવા માટે તમારું ફોરેક્સ ટ્રેડ પણ શું હોવું જોઈએ? સારી રીતે ડેવલપ્ડ હોવું જોઈએ. નેક્સ્ટ ઇઝ ક્રેડિટ માર્કેટ. તો ક્રેડિટ માર્કેટ મેં તમને પહેલા પણ સમજાવેલું છે. ધ ક્રેડિટ માર્કેટ ઇઝ અ માર્કેટ વેર લોન્સ આર ટ્રેડેડ. જેમ કે લોન્સના અલગ અલગ પાર્ટ્સ હોય છે. લોન્સ ઇઝ અ ડેફિનેટ અમાઉન્ટ જે આપણને એક ઇન્ટરેસ્ટ રેટ ઉપર આપણે ચૂકવવાની જરૂર પડે. પ્રિન્સિપલ આપણને મળે અને એ ઇન્ટરેસ્ટ રેટ વેરી કરે છે. જેમ બેંક્સ કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને આપતા હોય તો આપણે હાયર રેટ આપવું પડે છે. આપણે પર્સનલી કરતા હોય તો લોઅર રેટમાં આપણી પાસેથી લેતા હોય છે. ખાસ કરીને યાદ રાખવાની જરૂર છે, જેમ કે લોન રીપેમેન્ટ, લોન રીસ્ટ્રક્ચરિંગ. લોન રીસ્ટ્રક્ચરિંગના ટર્મ્સ એટલે શું? લોન રીસ્ટ્રક્ચરિંગના ટર્મ્સ કહેવાય જેમ કે મેં ₹1,00,000ની લોન લીધી હોય, મારે 10 વર્ષે ચૂકવવાની હોય, એનો મતલબ મારે એક વર્ષે 10,000ની ચૂકવણી કરવી પડે છે. પણ કોઈ કારણસર, જેમ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં મંદી ચાલે છે, we don't find any jobs, majority of the people have salary cuts, demands and sales have been low. So in this condition what to do? Loan with a request, loan can be restructured. Now what is restructuring of loan? The loans amount as well as period can be varied with change and fluctuation of interest, but that assurance should be done. Otherwise જે લોનની અમાઉન્ટ છે એની ઇક્વલન્ટ કંઈક આપણે વસ્તુ કઢાવવામાં આવે છે. સો ફોરેન એક્સચેન્જ જે કહેવાય, એનબીએફસીસ કહેવાય. મેં તમને પહેલા પણ ઘણી વાર સમજાવેલું હશે ચારે પાર્ટમાં. એનબીએફસી એટલે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન્સ, જે ખાસ કરીને મેં તમને આ કીધેલું શોર્ટ છે, મીડિયમ છે, લોંગ ટર્મ કહેવાય. શોર્ટ, મીડિયમ અને લોંગ ટર્મ આપણે 3 કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય. ધ લોન્સ વિચ આર લેસ ધેન 1 year, 1 to 5 year and 5 or greater year. 1 year કરતા ઓછા એને શોર્ટ ટર્મ લોન્સ કહેવાય છે. મીડિયમ ટર્મ લોન્સ છે 1 થી 5 years વચ્ચે હોય છે, અને લોંગ ટર્મ લોન્સ જે 5 years કરતા ગ્રેટર હોય તો કોર્પોરેટ ઓર ઇન્ડિવિજ્યુઅલ્સ છે. એ ક્રેડિટ માર્કેટની અંદર અવેલેબિલિટી પણ હોય છે અને લોન રીફાઇનાન્સિંગ પણ થઈ શકે. જેમ કે મારે ફોર એક્ઝામ્પલ મને હપ્તા નથી પહોંચાતા, મારી કંપની મને લોન શું નથી કરતી, લોન મને રિસ્ટ્રક્ચર કરી નથી આપતી, તો હું બીજા કંપનીને કોન્ટેક્ટ કરી શકું કે તમે મને લોન તમે મારી લોનના પૈસા ભરી નાખો અને એ જે લોનની અમાઉન્ટ છે મારા માટે રિસ્ટ્રક્ચર કરી આપો. હું તમને હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવા માટે રેડી છું અને અમુક ટાઈમ પછી ચૂકવવા માટે રેડી છું. Financial intermediaries, banks, stock exchanges, watchdogs, individuals, brokerages, અંડરરાઇટિંગ એજન્સીસ, આ બધી વસ્તુને ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરીઝ કહેવાય છે. એટલે જ્યારે પણ બોરોવર ઓફ ફંડ અપ્રોચેસ ધ ફાઇનાન્શિયલ માર્કેટ, બોરો ફંડ એટલે જેમ કે મારે ફોર એક્ઝામ્પલ પૈસા જોતા છે, મારે એટલે હું ઇન્ડિવિજ્યુઅલી વાત નથી કરતો, હું ઓર્ગેનાઇઝેશનની વાત કરું. સપોઝ ઇફ એન ઓર્ગેનાઇઝેશન વોન્ટ્સ ફંડ્સ, હવે સ્ટોક માર્કેટ કે શેર માર્કેટમાં કેટલા પૈસા લેવાય કોને ખબર પડે અને કેવી રીતે લેવાય? તો એમને થોડીના માર્કેટમાં જઈને કે મને આપો ફંડ્સ, એવી રીતે ફંડ્સ ન મળે. જ્યારે પણ એને ન ખબર પડતી હોય ત્યારે કોની પાસે જશે? કોઈ પણ એક વ્યક્તિ પાસે જશે, કોઈ પણ એક બેંક પાસે જશે કે તમે મને પ્રોસિજર કરી આપો, તમે મારા શેર માર્કેટમાં મને ક્લેમ મૂકી આપો, જેને આપણે શેર કહીએ છીએ. તો શું લખેલું છે? when the borrower of funds approaches the financial market to raise funds, જ્યારે પણ ફાઇનાન્શિયલ માર્કેટને અપ્રોચ કરે છે, જે ફંડ્સ રેઝ કરી શકે, mere issue of securities will not suffice. ખાલી તમે શેર ઇશ્યુ કરી નાખો એ ન ચાલે. એડિક્વેટ ઇન્ફોર્મેશન, પૂરેપૂરી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. પણ શું હોવી જોઈએ પૂરેપૂરી ઇન્ફોર્મેશન? એડિક્વેટ ઇન્ફોર્મેશન ઓફ ધ ઇશ્યુ, મતલબ શેર શાના માટે ઇશ્યુ થાય છે, ઇશ્યુઅર, ઇશ્યુઅર કોણ છે, કંપની કોણ છે, એનું બેકગ્રાઉન્ડ કોણ છે, ચલાવનાર વ્યક્તિ કોણ છે, એમના ઉપર કોઈ ક્રિમિનલ કેસ છે કે નહીં, લાયબિલિટીઝ કેટલી છે. On the security should be passed on to take the place. There should be a proper channel within the financial system. Financial system એક વ્યવસ્થિત ચેનલ હોવી જોઈએ to ensure such transfer. આ પ્રકારના ટ્રાન્સફરને ઇન્શ્યોરન્સ મળે છે. To serve this purpose, financial intermediaries come into existence. Financial intermediaries મેં તમને પહેલા પણ સમજાવેલું છે. Financial intermediaries એટલે એવા મધ્યસ્થ વ્યક્તિઓ. They are the middlemen which links investors with the borrowers of funds. Investors are those people who have surplus of funds and borrowers are those people who require funds.
So intermediaries do the necessary services like protecting the surplus, like protecting the interest of both. ઇન્ટરેસ્ટ એટલે શું, બંને બોરોવર અને જે આપનાર વ્યક્તિ છે એ બંનેને પૂરતું કામ મળી રહે. અને જો ઇન કેસ કોઈ કંપની ઉઠી જાય, જેમ કે નાબાર જાહેર થઈ જાય, તો મેં તમને પહેલા પણ આ કીધેલું હશે, એનસીએલટી કરીને છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ કોર્ટ કરીને છે, એનસીએલટી કરીને છે, સોરી એનસીએલટી કરીને છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ કોર્ટ કરીને છે, જે ખાસ કરીને કંપનીના બધા ઇશ્યુઝ નાદારતા જાહેર કરવાના, કેવી રીતે અલગ અલગ ફંડ્સને ડિસ્પોઝ કરવા, સેલ કેવી રીતે કરવું, જેના કારણે ઇન્વેસ્ટર્સને પોતાના પૈસા મેક્સિમમ રૂપે મળી રહે. સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરમીડિયરીઝ મેં તમને પહેલા કીધેલું કયા કયા છે, તો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ. નાઉ વોટ આર ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ? તો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ એવા બેન્કર્સ કહેવાય. બેંક એવી બેંક્સ છે જે ખાસ કરીને પૈસા રોકવા માંગે છે અલગ અલગ પ્રોજેક્ટ્સમાં. જેમ કે પ્રોજેક્ટ્સ, જેમ કે એક્સપાન્શન કરવા, નવી પ્રોડક્ટ લાવી, નવી વેરાયટી ઓફ ઇન્ટ્રોડ્યુસ કરવું, નવા લોકેશનમાં ખોલવું. અંડરરાઇટર્સ છે કહેવાય. અંડરરાઇટર્સ મેં તમને પહેલા પણ સમજાવી દીધેલું છે. સ્ટોક એક્સચેન્જીસ કહેવાય, રજિસ્ટ્રાર્સ કહેવાય, કંપનીની નોટિસ લખતા. ડિપોઝિટરીઝ જે કહેવાય છે, ડિપોઝિટરીઝ એટલે શેર જે રાખતા હોય. કસ્ટોડિયન્સ કહેવાય છે, જે પોર્ટફોલિયો સાચવે છે, મેનેજર, પોર્ટફોલિયો મેનેજર્સ જે કહેવાય. મ્યુચ્યુઅલ ફંડ જે કહેવાય છે, ફાઇનાન્શિયલ એડવર્ટાઇઝર્સ, મતલબ એવી કંપની જે ખાલી ફાઇનાન્શિયલ એડવર્ટાઇઝિંગ કરતી હોય. ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ્સ કહેવાય છે, પ્રાઇમરી ડીલર્સ કહેવાય છે, અને સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન જે પોતાની જાતને રેગ્યુલેટ કરી શકે છે. તો આ બધા ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ્સ બને છે. તો મેં તમને જેમ સમજાવ્યું, વોટ આર ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ? Money market instruments. The money market can be defined as a market for short-term money and financial assets that are near substitutes for money. આપ અગાઉ પણ મેં તમને સમજાવી દીધું કે ઓલમોસ્ટ જેની લિક્વિડિટી 1 વર્ષ કરતા ઓછી હોય, હાઈલી લિક્વિડ ફંડ્સ જે કહેવાય છે, એને આપણે મની માર્કેટ કહીએ છીએ. The term short term generally means a period up to 1 year and near substitutes. જેમ કે ફોર એક્ઝામ્પલ, જે ઓછામાં ઓછા વહીવટી ખર્ચા, મિનિમમ ટ્રાન્ઝેક્શન કોસ્ટ, you do not require any kind of repayment of penalties or any additional sums. તો ત્રણ બેઝિકલી મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે યાદ રાખી શકો છો. મેં તમને જેમ પહેલા કીધેલું છે, ટ્રેઝરી બિલ્સ છે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ છે, કોમર્શિયલ પેપર્સ છે. હવે કેપિટલ માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. કેપિટલ માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે શું? તો કન્સિસ્ટ ઓફ ફોલોઈંગ લોંગ ટર્મ પીરિયડ, દેટ ઇઝ ફોર મોર ધેન 1 year પીરિયડ માટે જે ઇશ્યુ થાય એને કેપિટલ માર્કેટ આપણે ડિફાઇન કરીએ છીએ. ઇન ધ ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી શેર જે કહેવાય છે, પછી પસંદગીના જે શેર કહેવાય, પ્રેફરન્સ શેર કહેવાય, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર એટલે જે તમે ઇક્વિટીમાં કન્વર્ટ કરી શકો છો. પછી નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહેવાય છે. ઇન ધ ડેટ સેગમેન્ટ ડિબેન્ચર્સ જે કહેવાય છે. લોન્સ તો ન કહી શકાય, પણ ડેફિનેટલી ડિબેન્ચર્સ ને અને ક્લાસિફાઈડ ડિબેન્ચર્સ ને પણ આપણે કેપિટલ માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ડિફાઇન કરાય. હાઇબ્રિડ, જે બંને પ્રકારના ફીચર્સ રાખીને હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવાય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, જે ઇક્વિટીના ફીચર્સ રાખે અને ડિબેન્ચરના ફીચર્સ રાખે એને હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કહેવાય. This kind of instruments which are called as hybrid instruments are very useful when understanding mutual funds. જેમ કે ફોર એક્ઝામ્પલ, કન્વર્ટેબલ ડિબેન્ચર્સ, એવા ડિબેન્ચર્સ જે જોતા હોય તો તમે ઇક્વિટીમાં કન્વર્ટ કરી શકો. ડિબેન્ચર વોરંટ્સ હોય છે, બરાબર. પછી this is a new concept that we are going to start today, that is time value of money. Now what is time value of money? Time value of money means that a rupee in hand today would be less in cost, less in purchasing power when it comes to future. Reason શું છે બેટા? Reason છે inflation, મોંઘવારી. આપણી પાસે દાખલા તરીકે 100 રૂપિયા છે આજની તારીખમાં, today. If you have 100 rupees today, after 10 years, do you think the same 100 rupees would be able to purchase the same things? જે સેમ 100 રૂપિયા છે એ તમને લાગે છે 10 વર્ષ પછી જે સેમ વસ્તુ આજે આપણે ખરીદી છે ખરીદી શકવાના છે? નથી ખરીદી શકવાના. એનો રીઝન શું છે? Because standard of living would be increased, because purchasing power would be increased, because inflation would be increased. આ બધા કારણસર ટાઈમ વેલ્યુ ઓફ મની બેટા શું થાય છે? ડેફિનેટલી રિડ્યુસ થાય છે. So what is time value of money concept? The time value of money is the value of a unit of money at different time intervals. અલગ અલગ સમયગાળાએ આપણે અલગ અલગ જ્યારે ઓબ્ઝર્વ કરતા હોય. શું ઓબ્ઝર્વ કરતા હોય? વેલ્યુ ઓફ 1 યુનિટ, વેલ્યુ ઓફ 1 રૂપી, એને આપણે ટાઈમ વેલ્યુ ઓફ મની કહીએ છીએ. The value of money received today is more than its value received at a later date. એટલા માટે તમને કીધું, શું વેલ્યુ ઓફ મની રિસીવ ટુડે, આજે જે તમને રૂપિયા મળે છે એની મૂલ્ય વધારે છે, કે એની પર્ચેસિંગ પાવર વધારે કહેવાય કોની સરખામણીમાં? જે ફ્યુચરમાં તમને મળે છે. In other words, the value of money changes over a period of time. Definitely value of money period of time પ્રમાણે ચેન્જ થતું જ જાય છે. અને ચેન્જ એટલે શું? ડિક્રીઝ જ થાય છે. Since a rupee received today has more value, rational investor would prefer current receipts
નેશનલ ઇન્વેસ્ટર શું કરશે કે આજે મારે પૈસા જોઈએ છે, કોની સરખામણીમાં? ભવિષ્યમાં કોઈ મૂડીવન મળે એની સરખામણીમાં. શું છે અર્થ ટાઈમ વેલ્યુ ઓફ મની નો? The time value of money means that value of a unit of money is different in different time periods. Thus, value of money received today is more than its value received after some time. જે અર્થ મેં તમને પહેલા સમજાવી દીધો છે. કયા કારણસર આપણે ટાઈમ વેલ્યુ ઓફ મની આપણે ઓબ્ઝર્વ કરી છે? સો દેર આર બેઝિકલી 4 રીઝન્સ ફોર ટાઈમ વેલ્યુ ઓફ મની. પહેલી વસ્તુ, ભવિષ્ય હંમેશા જોખમી જ હોય છે, અનિશ્ચિત હોય છે. આપણને ખબર છે કે ફ્યુચરની અંદર કોઈ પણ ઘટના બને તો એ ઘટનાને આપણે બેર કરવા માટે આપણી પાસે એકચ્યુઅલ કોસ્ટ તો છે નહીં, વી આર ફોર ગોઈંગ ધ મની. જેમ કે કોઈને 10 રૂપિયા આપણે આપી અને ફ્યુચરમાં આપણને 10 રૂપિયા મળે એની શું ગેરંટી? Outflow of cash in our control as payments are made to as payments made to parties are made by us. There is no certainty. Please remember the 4 points: the first, the second, the third, and the fourth. There is no certainty for future cash inflows. ભવિષ્યમાં cash inflow આવીને શું ગેરંટી છે? Cash inflows is dependent out on our creditor. આપણા creditor ઉપર dependent છે, આપણી bank ઉપર dependent છે. As an individual or firm is not certain about future cash receipts, it prefers receiving cash now. Second reason મેં તમને already સમજાવી દીધેલું છે, જેને આપણે inflation કહેવાય છે. In an inflationary economy, the money received today has more purchasing power than money to be received in future. આજે જે ફુગાવો જે ચાલે છે તો એની જો મૂલ્ય કહેવાય આજે વધારે છે ઇન કમ્પેરિઝન ટુ ફ્યુચર. એટલે જ્યારે પણ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કોઈ ઇન્વેસ્ટર કરે, આજે હું બેંકની અંદર ફોર એક્ઝામ્પલ 5,000 રૂપિયા 8% વ્યાજે લઈ જતો હોય તો એનો મતલબ શું કે મારે ખાસ કરીને ઇન્ફ્લેશનના કોસ્ટ કરતા વધારે ડિપોઝિટ ફંડ મળવા જોઈએ. In other words, a rupee today represents a greater real purchasing power than a rupee a year hence. Third is consumption. આજે આપણી પાસે રૂપિયા હોય તો ડેફિનેટલી આપણે કન્ઝ્યુમ કરી શકીએ, પરચેસ કરી શકીએ. શું પરચેસ કરી શકીએ? એવી વસ્તુ પરચેસ કરી શકીએ જે આપણા ઇન્વેસ્ટરને યુઝફુલ થાય છે. Individuals generally prefer current consumption to future consumption. That is one of the common trends. And finally, current આપણી પાસે પૈસા હોય તો ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આપણી પાસે વધારે મળે છે. An investor can profitably employ a rupee received today to give him a few higher value to receive tomorrow for over a period of time. અમુક સમય પછી એક ઇન્વેસ્ટર પોતાની હાલની ઇન્વેસ્ટમેન્ટ્સ વધારે પ્રિફર કરશે. So I think this concepts would be very easy enough to understand. After completion of 5 units, I could say that the entire unit 1 is over. So when we meet in next session, we would be discussing for the next units. I think that would be all for today. Thank you very much for patiently listening to me. Have a nice day.